તો બપોર થઈ ગયું હતું ને બાપ દીકરી બે રમતા હતા ને હરીનું ટિફિન મેં બનાવ્યું હતું પણ વરસાદના લીધે ગયા નહોતા તો પછી એની ટિફિન બપોરે ખાઈ લીધું ને મારે જવાનું હતું ગિફ્ટ પેકિંગ કરાવવા કેમ કે મારે એનો બર્થડે છે તો સરપ્રાઈઝ દેવાનું હતું તો નીચે બેઠા તો માંડ કરીને હું મનોજભાઈ નીકળી ગયા ત્યાંથી અને કરાવી લીધું ગિફ્ટ પેકિંગ કરાવીને પાછી છુપાઈને ગિફ્ટ મૂકી દીધું ને બનાવી નાખી રસોઈ બનાવીને થઈ ગઈ તૈયાર કેમ કે આપણે ગણપતિના દર્શન કરવા જવાનું છે પૂણા ગામ ને લગાવી લીધું પરફ્યુમ ને આ નીકળી ગયા ગાડીમાં કેમ કે વરસાદ એટલે કે મારું કામ જોરદાર વરસાદ હતો ને પૂણા ગામ ગયા તો બહુ વરસાદ હતો નીચે ન ઉતરા અને ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા ને આવી ગયા સીધા ઘરે આવીને જમી લીધું જમીને પાછા રેડી થઈને નીચે આવી ગયા બધા ફ્રેન્ડ આવી ગયા હતા કેમ કે આપણે જવાનું હતું કેફે બર્થડે સેલિબ્રેશન કરવા તો ત્યાં ગણપતિ આવી ગયા હતા તેના દર્શન કરી લીધા ને આવી ગયા હતા આપણે સીધા મેજેસ્ટિક કેફેમાં સેતુ બનવા હતા આ હીરો જો પુષ્પાની જેમ એન્ટ્રી મારતા આવે છે પણ આમાં ગટ્ટુએ મારું પત્તું કાપી નાખ્યું બુકે મારે દેવાનું હતું ગટ્ટુ કે મમ્મા હું પાપાને બુકે દઈ દે જોયું અને પાપાનો હાથ પકડીને એ લઈ ગઈ કેક કટિંગ કરવા પછી બુકે આપી દીધું ને ગટ્ટુ કે પાપા આ બુકે બહુ મસ્ત છે ને મારો તો વારો જ ન આવ્યો કેમ કે બાપ દીકરીનો પ્રેમ તો તમે જો એના વાળ સરખા કરી દે મને કે મમ્મા તું આગી જા પાપારે ફોટા ન પાડવા દો પછી આપણે સેલિબ્રેશન ચાલુ કરી દીધું હેપી બર્થડે ટુ માય હીરો હેન્ડસમ હીરો અને જો કેક કટ કરી નાખ્યું છે કેમ કે અમારું ગટ્ટુ છે તો બધું છે છોકરીથી વધારે કાંઈ નથી ભાઈ અને ખવડાવી દીધી હરીને કેક અને આખું ગ્રુપ આવી ગયું હતું અને અડધા ગ્રુપના નહોતા એવા કાંઈ વાંધો નહીં એનો બર્થડે છે તો આપણે નહીં જઈએ અને મેં હરીને મસ્ત મજાનું ગિફ્ટ આપી દીધું હતું ને આ પછી જો અમારો ડાન્સ